નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં જે ચર્ચા કરી રહ્યા છે કે સમગ્ર દેશમાં જે સમસ્યાઓ હોય, મોંઘવારી હોય, ભ્રષ્ટાચાર હોય કે જેની પર જે તે સરકારો દ્વારા વાયદા વચન કરવામાં આવતા હોય છે, પરંતુ સત્તામાં આવ્યા બાદ કદાચ સમીકરણો કે પછી વાયદા વચનો ભૂલાઈ જતા હોય છે કે પછી ખરેખર વાસ્તવિકતા એ નેતાઓને સમજમાં આવતી હોય છે કે ભૂતકાળમાં કયા પરિબળો અસર કરતા હતા, અત્યારે પણ કયા પરિબળો અસર કરી રહ્યા છે। એટલા માટે કદાચ એવું કહેવામાં અજુગતું નથી લાગતું કે મોંઘવારી સામે મોદીજી ચૂપ કેમ છે, કારણ કે આજ મોદીજી જ્યારે 2013 પહેલાં દરેક જગ્યાએ ભાષણ કરતી વખતે ખાસ ડોલરની વાત કરતા હતા, કારણ કે ડોલર મજબૂત થઈ રહ્યો છે, રૂપિયો ગગડી રહ્યો છે અને ઘણો બધો ગગડી રહ્યો છે, આ પ્રકારના શબ્દ પ્રયોગ પણ હતા। સવાલ એ થાય છે કે મોદીજી એ પણ બોલતા હતા, કારણ કે એ સમયે એમને ખ્યાલ હતો કે સત્તા મેળવવાની છે, તો 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારે $1 બરાબર 1 રૂપિયો હતો અને એ સમયે 2012 ને 13ની અંદર ગણાવતા હતા કે 65-60ની આસપાસ આપણને આ રૂપિયો જોવા મળી રહ્યો છે ડોલરની સામે। તો અત્યારે ફરી એકવાર સવાલ એ જ ઊભા થાય છે કે કયા સમીકરણો અસર કરી રહ્યા છે। રવિશંકર પ્રસાદે તો ત્યાં સુધી કહી દીધું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં સરકાર કશું જ કરી શકતી નથી અથવા ઘટાડવા માટે સરકારના હાથમાં નથી, આવું રવિશંકર પ્રસાદે પણ પીસી જ્યારે કરી ત્યારે એમણે જણાવ્યું હતું। તો સવાલ ઘણા બધા થાય છે કે મોંઘવારી કેવી રીતે ડામી શકાશે। સરકારે આ જ વાયદો કર્યો હતો કે મોંઘવારી ડામીશું અમે જો અમે સત્તામાં આવીશું, તો પછી શા માટે અત્યારે કોઈ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે કેમ? શંકા તો ત્યાં જાય છે કે રવિશંકર પ્રસાદે કીધું કે સરકારના હાથમાં નથી, તો ભૂતકાળમાં પણ સરકારના હાથમાં હતું કે કેમ, એવા અનેક સવાલો થઈ રહ્યા છે। અને આજે જ્યારે મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। ઘણા બધા રાજ્યોમાં આપણને જોવા મળ્યું કે બંધનો પ્રતિસાદ મળ્યો હોય તો ઘણી જગ્યાએ હિંસક પણ બનાવ જોવા મળ્યા છે આપણને। મારી સાથે ચર્ચામાં જોડાયા છે રોહિત પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે, અમિતભાઈ ઠાકર કે જેઓ નેતા બીજેપી છે। આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। રોહિતભાઈ, સૌથી પહેલા ભારત બંધનું એલાન આપવાનું મુખ્ય કારણ શું? ખરેખર મોંઘવારી નડી રહી છે લોકોને કે પછી એક 19ની તૈયારીના ભાગરૂપે આ બધા પ્રકારના દ્રશ્યો ઊભા કરવા જરૂરી છે? લોકોનો રોષને વાચા આપવા છેલ્લા ઘણા સમયથી જે પગલાં સરકારે ભર્યા, નોટબંધીથી માંડીને જીએસટીથી માંડીને બધા જ, અને એના કારણે જીડીપી ગ્રોથ ઘટ્યો અને જે ડેફિસિટ ઊભી થઈ એની સામે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોના દેવા માફ કર્યા, ખેડૂતોના દેવાના માફ કરવાની વાતમાં નકારો ભણવામાં આવ્યો। બિલકુલ, આ બધો આવા અનેક મોંઘવારી, બેકારી, બધી સમસ્યાઓ ભેગી થઈ અને ઇન બિટવીન અત્યારે એવો સમય છે કે જ્યારે પાર્લામેન્ટ પણ ચાલુ નથી અને લોકોને અત્યારે જે એમનો લોકોનો રોષ છે એને વાચા આપવા માટે બધા વિપક્ષોએ ભેગા થઈને આ આંદોલન આપ્યું, આંદોલનનું બંધનું એલાન આપ્યું। કારણ કે ડોલરના જે રીતે ભાવ રૂપિયા જે રીતે ગગડી રહ્યો છે અને પેટ્રોલ અને ડીઝલના ડે ટુ ડે ભાવ આજે જ 27 પૈસા કંઈક ભાવ વધારે, એટલે એ બધી વસ્તુઓ ભેગી થયેલી એની વાચા આપવા માટે અને વર્તમાન સરકારના જે ખોટા પગલાઓ છે એનું પ્રતિબિંબ બહાર પાડવા માટે અને લોકોને જાગૃત કરવા માટે આ બંધનું એલાન આપવા। પણ લોકો એવું પણ આશંકા સેવી રહ્યા છે કે રૂપિયો મજબૂત થાય કે ના થાય, પણ ગઠબંધન મજબૂત થાય છે કે નહીં જોવા માટેનો પ્રયોગ છે કોંગ્રેસનો। એ તો પ્રયોગ ક્યાં સવાલ છે? જેવી રીતે ઇન્દિરા ગાંધી સામે જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં વિપક્ષો ભેગા થયા હતા, વીપી સિંહના નેતૃત્વમાં વિપક્ષો ભેગા થયા હતા, એવી રીતે જ્યારે સત્તાધારી પક્ષ એક વ્યક્તિ હોય ત્યારે એની સામે જે નાના નાના પક્ષો છે એ ભેગા થઈને જ મોરચો માંડે। એ પ્રયત્ન જેમ રાવણની સામે લડવા માટે નીકળ્યા તો રામે બધાને ભેગા નતા કર્યા, બિલકુલ એવી રીતે બધા ભેગા થશે કે બધા ભેગા થાય છે કે નથી એ કોંગ્રેસ દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો। સમય બતાવશે, કારણ કે અત્યારથી એ ન કહી શકાય કે દરેક સ્ટેટની પરિસ્થિતિ જુદી છે, કયા સ્ટેટમાં કોંગ્રેસને સાથે રહેવાથી કયા સ્ટેટની પાર્ટીને ફાયદો। તો ભારત બંધ સફળ કેટલું રહ્યો આપના મતે? કારણ કે બંધમાં જોવા મળ્યું છે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, કોઈ આપ કહો છો લોકોનો રોષ છે સરકાર સામે, તો ભારત બંધમાં પ્રતિસાદ કેમ ના મળ્યો? ઘણો સારો પ્રતિસાદ કહેવાય। હું 40 વર્ષથી રાજકારણમાં છું, છેલ્લા ઘણા સમયથી કોઈ આવું બંધનું એલાન નથી આવ્યું, પણ આજે બંધના એલાનમાં લોકો સામે જે રીતની ભયભીત પરિસ્થિતિ છે, લોકો ડરે છે સરકારથી, સરકારના પગલાથી, તો લોકો આજે જુઓ શાળાઓને છોડી દેવી પડી, બરાબર, કારણ કે લોકોનો રોષ પોતે ડાયરેક્ટ કોઈ પિક્ચરમાં લડવા માટે ના આવે, પણ પોતાનો ઇનડાયરેક્ટ રોષ પ્રગટ કરે। આજે ઘણી જગ્યાએ અડધું બંધ રહ્યું, અડધું ખુલ્લું રહ્યું, એમાં જે લોકો ખુલીને બહાર આવવા વાળા હતા ત્યાં બંધ રહ્યું, ઘણા ડરના મારે ચાલુ, પણ મનમાં જે રોષ છે પેટ્રોલના ભાવ વધારાનો, મોંઘવારીનો, જે જીએસટી ના કારણે ધંધા ઠપ થઈ ગયા છે, એ રોષ તો બધાની અંદર છે જ, બરાબર છે। રોહિતભાઈ, પણ સરકાર માટે આપના સવાલ શું છે? કારણ કે રવિશંકર પ્રસાદે બહુ સ્પષ્ટીકરણ કહી દીધું
કરી દીધું એમણે કે સરકારના હાથમાં નથી પેટ્રોલ ડીઝલનો ભાવ તમને કહું કે રવિશંકર પ્રસાદજી મુરબ્બી છે, વડીલ છે, ઉપર બેઠા છે, પણ મક્કમ ઈરાદો હોય તો જુદા જુદા સ્ટેટની અંદર જુદો જુદો વેટ છે, બરાબર છે, એક્સાઇઝ છે. મુંબઈમાં 39% છે, તેલંગાણામાં 26% છે, દિલ્હીમાં 30% છે. હવે મનોહર પારીકર ગોવાના મુખ્યમંત્રી જયારે હતા ત્યારે એમણે મક્કમ ઈરાદો કર્યો કે મારે મારી જનતાને સસ્તું પેટ્રોલ આપવું છે. બરાબર છે સાહેબ, એમણે કરીને બતાવ્યું હતું કે નહીં? પણ સરકારની તિજોરી પર બોજો પડે તો પણ એને બીજે બુદ્ધિશાળી માણસ એ કહેવાય કે બીજી જગ્યાએ નાખીને મધ્યમ અને નીચેના વર્ગના લોકોને ફાયદો કરાવે. ઓકે, એને બીજી જગ્યાએ લક્ઝરીની અંદર ટેક્સ વધારી દીધો. ઓકે, એમણે બરાબર. હું અમદાવાદનો દાખલો આપું. આપણો એલિસ બ્રિજ પુલ છે જૂનો, રોડ ટ્રાફિક જામ થતો હતો. બરાબર. એક બુદ્ધિશાળી આઈએસ ઓફિસર આયા, એને સવારે 3 વાગ્યા સુધી ટાઉન હોલ થી વિક્ટોરિયા ગાર્ડન તરફ જવાનું અને બપોરના 3 વાગ્યાથી વિક્ટોરિયા ગાર્ડન થી ટાઉન હોલ તરફ આવવાનું. બરાબર. આવો રસ્તો કાઢ્યો, ટ્રાફિકનો પ્રશ્ન હલ થયો કે નહીં? ઓકે. ઇન્ટેલિજન્ટ સ્માર્ટ રસ્તો શોધી કાઢ્યો. મનોહર પારીકર આખા ઇન્ડિયાની અંદર માન મેળવ્યું. બરાબર. કારણ કે એમણે સક્સેસ કરી બતાવી. એવી જ રીતે મારું કહેવાનું છે કે જો સરકાર મક્કમ ઈરાદો કરે, જીએસટી ના દાયરાની અંદર લાવે, ઇકોનોમિક સરકાર કેમ નથી કરતી રોહિતભાઈ? મતલબ એ હવે સરકાર કારણ શું હોઈ શકે? સરકારમાં તો કોંગ્રેસ પણ બેસી આપણે મોરારજીભાઈ દેસાઈની સરકારમાં ખાંડનો ભાવ તમે જુઓ, એકદમ નીચો લાઈન બતાવ્યો તો કે નહીં? એટલે જો નીતિ હોય અને મક્કમ ઈરાદો હોય અને સરકારના ખર્ચા બીજા બધા ઘટાડી દેવામાં આવે વ્યર્થ, બરાબર, ઇકોનોમી પેટ્રોલ ડીઝલના વપરાશની અંદર કરકસર કરવામાં આવે, આ બધા પગલા બીજેપીને નથી અથવા બીજેપીના સરકારમાં બેઠેલા લોકોને નથી આ સમજ. ના, એ સમજ એમણે કેળવવી પડે, આ કરવું પડે. એ સમજ વગર બેઠા છે લોકોને. એમને અત્યારે તો એવું દેખાય છે જે રીતે એમણે જાહેરાત કરી હતી કે રૂપિયો મજબૂત થશે, ઓકે, આ ભાવ ઘટી જશે, બરાબર, કશું થયું નથી. એટલે એનો અર્થ એ કહેવાય કે અમને સમજને આવડત નથી. જી અમિતભાઈ, એમણે જવાબ આપી દીધો કે સરકારમાં સમજને આવડત ખરેખર નથી. એટલા માટે રવિશંકર પ્રસાદે કીધું કે અમારા હાથમાં નથી, એ તો આંતરરાષ્ટ્રીય પરિબળો અસર કરી રહ્યા છે. પણ સવાલ એ થાય છે આ સરકાર માટે કે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર પોતાની આવક શા માટે છોડી દે લોકોને સસ્તું પેટ્રોલ ડીઝલ આપવા માટે? વાત સાચી કે ખોટી? એટલે સૌથી પહેલા તો મારા કોંગ્રેસના મારા વડીલ મિત્ર રોહિતભાઈને આભાર માનીશ કે એમણે બીજેપીના ચીફ મિનિસ્ટર મનોહરજીનો આટલા બધા વખાણ કર્યા. મને આનંદ ત્યારે બી થાત કે રોહિતભાઈની વાત સાંભળી અને કોઈક કર્ણાટકના મુખ્યમંત્રીને કહેશે, કોઈક હૈદરાબાદના મુખ્યમંત્રીને કહેશે, કોઈક મમતા બેનર્જીને કહેશે, બરાબર, કોઈક પંજાબના મુખ્યમંત્રીને કહેશે, તો ત્યાં બી મનોહર પારીકરજીને અનુસરશે તો ત્યાંના રાજ્યોને બી ફાયદો. રાજસ્થાનમાં ઘટાડ્યો ગઈકાલે ત્યાંના, એટલે એ બી બીજેપીના જ મુખ્યમંત્રી છે. એટલે એકવાર આભાર માની દઉં. બીજું કે જો નોનવેજ ખાઈને અમરનાથ યાત્રા કરનારા રાહુલ ગાંધીએ આ બંધનું એલાન કરવાની જગ્યાએ ક્યાંક ઉપવાસ કર્યા હોત તો બી દેશની જનતાને અગવડ ઓછી. તમારી આજે એટલે બીજું બંધ નથી કર્યા. 2012 થી 2015 માં બીજેપી બંધ નથી કર્યા. બીજું આગળની વાત કરું એટલે આપે ભારત બંધ ક્યારે કરાયું? આજે બંધ થયું. આજે ભાવ વધારે રાહુલજીએ નોનવેજ 15 મિનિટ તમને સમજ આપી રહ્યા છે, આપણને સલાહ આપી રહ્યા છે. તમને 15 મિનિટ આપી, મને 2 મિનિટ તો આપો. જી અમિતભાઈ, નહીં સવાલ એટલા માટે એટલે અમે બંધ નથી કર્યા, ભાજપે બંધ નથી કોઈ દિવસ કર્યા, એવું તો કોઈ દિવસ કોઈ બોલે બી નહીં ને. અને એ તો સફળ બંધ રહેતા હતા. આજનું બંધ તો જનતાની દ્રષ્ટિએ બી સંપૂર્ણ નિષ્ફળ બંધ હતું. વાત નંબર 1 કે જે રાહુલ ગાંધીજીની પાર્ટી છે, આ પાર્ટીએ હવે દેશ બદલાયો છે, એ સમયે વિચારવું જોઈએ કે કયા પ્રકારના કાર્યક્રમ આપવા જોઈએ. જો કાર્યક્રમ આપે છે તો એમના લીડરોએ રસ્તા પર હોવું જોઈતું. બરાબર છે કે કોઈક 2 વર્ષની બાળકી મરી જાય, બરાબર, કોઈ 70 બસોને સળગાઈ દે, બરાબર, કોઈક 7,000 ટ્રકો કલકત્તાની સડકો ઉપર પેરિશેબલ જે નાશ થઈ જાય એવા શાકભાજી લઈને ઊભી રહી જાય, બરાબર,
તો આ જે પ્રકારના નુકસાન આ દેશને થયા તો એ જોવા માટે કોઈક નેતૃત્વએ ઉભું રહેવાની જરૂર હતો કે ભાઈ દર્દીઓને હેરાન ન કરાય, સ્કૂલે જતા બાળકોની બસ ઉપર પથ્થરમારો ન થાય. તો આ બધું ધ્યાન રાખવું જોઈતું હતું. બીજેપીના બંધ હોય ત્યારે આ બધું જ ધ્યાન રાખવામાં આવતું હતું. બાકી આપણે બહુ સારી વાત કરી કે એક દિવસ બંધથી આટલું નુકસાન થાય છે તો ઘણા લાંબા સમયથી ડોલરની સામે રૂપિયો નબળો થતો હોય તો નુકસાન નહીં થતું, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તો નુકસાન નથી થતું. એટલે આ તર્ક જ્યારે તમે આપતા હો અથવા કોંગ્રેસના મિત્રો આપતા હોય ત્યારે આ તર્ક આપતી વખતે કે પેટ્રોલના ભાવ 86 પહોંચ્યા, 80 પહોંચ્યા, તો ભાઈ જ્યારે અમે સરકાર તમારા હાથમાંથી લીધી ત્યારે 83 રૂપિયા ને 60 પૈસાનું પેટ્રોલ હતું. નરેન્દ્રભાઈ મોદીજીએ એને 60 રૂપિયાના તળિયા ઉપર લઈ જઈ અને જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ અપ થયા છે, આજે તમને એ સમજવું પડશે કે 73% ડોલર નો પર બેરલ ભાવમાં વધારો થયો. 73%, બરાબર. આ 19 મહિનાની અંદર 73%. અને એ 19 મહિનામાં 73%ની સામે ભાજપના રાજમાં પેટ્રોલનો ભાવ વધારો માત્ર 23 રૂપિયા જ છે. $73 ક્યાં અને ક્યાં અહીંયા આગળ 23 રૂપિયા. એટલે રૂપિયો નબળો થવાથી દેશને કોઈ નુકસાન નથી. અને 23% આ ડિફરન્સ છે. એટલે અને રૂપિયો નબળો થવો કે સબળો થવો સામાન્ય જનતાને આપણે જ એજ્યુકેટ કરવી પડે. એ સેજ પણ ભારત સરકારના હાથમાં ના હોય. જે પ્રકારના ઇન્ટરનેશનલ જે પરિબળો કામ કરતા હોય, આ ઇન્ટરનેશનલ પરિબળો, ઈરાનની અમેરિકા સાથેની સમસ્યા હમણાં જ ઊભી થઈ છે આ 6 મહિનામાં. વેનેઝુએલાની ઇકોનોમી ખતમ થઈ એ હમણાંના જ સમાચાર છે. રશિયા સાથે અમેરિકાના સંબંધ બગડ્યા એના બી સમાચાર હમણાંના જ છે. તો જે ઓપેક દેશોનું જે ઉત્પાદન છે એ જે વિશ્વની માંગ છે એના પ્રમાણમાં પહોંચી વળે એટલું નથી. બીજેપીના નેતાઓને ખબર નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2012 ખબર નથી. ત્યારની વાત અને આજની વાતમાં આસમાન જમીનનો ફરક છે. એ તમને આંકડા સહ હું તમને સાબિત કરી શકું છું. મુદ્દો એટલો જ છે કે મનમોહનસિંહજીની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકારમાં જે ડ્રાસ્ટિક ચેન્જ છે, આ કોંગ્રેસે એવું તો કહીને બંધ નથી કર્યું કે આ બધા પૈસા લીધા અને મોદી ખાઈ ગયા, ભાજપના લોકો ખાઈ ગયા, એવું તો કોંગ્રેસનો આરોપ છે જ નહીં. તમે ભાવ વધાર્યો, આવો આક્ષેપ છે. તો ભાવ વધારો જાય છે ક્યાં? મોટા ભાગે એમણે આંદોલન ક્યાં કરવું જોઈતું હતું? એમણે ભારત બંધ નહોતું કરવું જોઈતું. એમણે સ્ટેટની સામે આંદોલન ક્યાંક કર્યા હોત તો હજી બી ચાલત. બરાબર. કેન્દ્રનો તો જે હિસ્સો છે એ સ્ટેટના પ્રમાણમાં, વેટના પ્રમાણમાં ઘણો ઓછો હોય છે. તો કેન્દ્ર સરકાર જે એને મળે છે, મોંઘવારી આખા ભારતને નડી રહી છે, ખાલી સ્ટેટને થોડી નડી રહી છે. ભાઈ એમાં કોંગ્રેસની સરકારો બી છે ને, મેજર ટેક્સ કોના હોય છે? મેજર ટેક્સ સ્ટેટના હોય છે. જે એમણે બી દાખલા આપ્યા, એ ગોવાના મનોહર પારીકરમાં છે, એટલા રાજ્યોમાં તો રાહત મળવી જોઈએ ને લોકોને. હું તમને એ જ કહું છું ને ભાઈ કે એમણે રાજ્યમાં મનોહર પારીકરનો દાખલો આપ્યો, વસુંધરા રાજે સિંધિયાનો દાખલો આપ્યો. કોઈ કોંગ્રેસનો દાખલો તો કોંગ્રેસ આપતી જ નથી કે એમણે ક્યાંય ઘટાડ્યું. મુદ્દો શું છે કે નરેન્દ્રભાઈ મોદી અને મનમોહનજીની સરકારમાં આ ફરક એ છે કે જે ટેક્સની આવક થાય છે, આ ટેક્સની આવકમાં તમે જુઓ કે 72 વર્ષોમાં ના સાંભળ્યા હોય એવા કાર્યક્રમો જે સામાન્ય જનતા જે જિંદગીમાં એસટી બસમાં માંડ બેસે છે એના સુધી તો આઝાદી જ પહોંચી નહોતી. આઝાદીના ફળ એના સુધી પહોંચ્યા નહોતા. જે સામાન્ય આ ફાયદા 10 કરોડ પરિવારને મળવાના ચાલુ થઈ ગયા. અમિતભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવ આ કહેવાથી ઘટી જવાના છે. આપ જે વાત કરી રહ્યા છો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના છે. સમજાવો કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો જે થયો, બરાબર, મને પણ થાય કે હા હજી ઘટવું જોઈએ, બરાબર, અને સરકાર એમાં ઘટાડવામાં, આજે અમિતભાઈ શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મીટિંગ થઈ છે તો એનો સારા પરિણામો આવે અને જે કઈ આર્ગ્યુમેન્ટ આવે છે, જે કઈ વિચારો આવે છે, ગુડ આઈડિયાઝ આવે છે કે કેવી રીતે ઘટાડી શકાય. 2012માં એવા શબ્દ પ્રયોગ કર્યા હતા કે સરકાર રૂપિયો ગગડી રહ્યો છે કે સરકાર ગગડી રહી છે, આ બંને વચ્ચે કોમ્પિટિશન છે. હવે આ શબ્દ પ્રયોગ 2018માં લાગુ પડે છે.
તમારે ફરક શું કરવો જોઈએ જનતાની વચ્ચે વાત લઈ જવામાં? ફરક એ છે કે મનમોહનસિંહજીની સરકારમાં જે રૂપિયો એટલે જે પેટ્રોલની અંદરથી એ લોકો જે વધારતા હતા ભાવ 83.60, જ્યારે સાંભળો આજે 80 છે, બંધનું એલાન કરનારે અને 83 રૂપિયાએ પહોંચાડ્યું બરાબર. તો એ જે પૈસા એ લોકો કમાતા હતા એ ક્યાંક કલમાડીના ખીચામાં જતા હતા, એ ક્યાંક રાજાના ખીચામાં જતા હતા. અત્યારે ક્યાં જાય છે? માલિયા કોણ છે? એ સમયે વધારે પૈસા નીરવ મોદી કોણ છે? તમારા વખતની લોન છે. અરે ભાઈ, એન્ડરસન ને કોણે ભગાડ્યા હતા? 90,000 લોકોને મારી નાખનાર એન્ડરસન ને કોણે ભગાડ્યા હતા? સાંભળો, એના વખતના વિઝા બી તમારા વખતના, લોનો પણ તમારા વખતની, ટેલિફોન લોનો બી તમારી. તમે લઈ ગયા ને. તમારી સરકારમાં જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારે હતા ત્યારે આપ કોને પૈસા આપતા હતા? અત્યારે આ આવક સરકારની થઈ રહી છે, ઘરોમાં જાય, સામાન્ય ઘરોમાં જાય. આજે ઉજાલા બલ્બ તરીકે જઈ રહ્યા છે, આયુષ્યમાન ભારત તરીકે જઈ રહ્યા છે, માં કાર્ડ તરીકે જઈ રહ્યા છે, ઉજ્જવલા યોજનાના ગેસના સિલિન્ડર રૂપે જઈ રહ્યા છે. તો વિદેશોમાં ફરવામાં ખર્ચાવા જઈ રહ્યા છે. વિદેશોમાં કોણ ફરે છે ભાઈ? મોદીજી. પ્રજા જાણે છે. મોદીજી કોણ છે? વડાપ્રધાન દેશના. તો દેશના વડાપ્રધાન અહીંયા દિલ્હીમાં જ બેસી રહેવાનું ના કરે રોહિતભાઈ? નહીં રોહિતભાઈ, તમે મને સમજાવો. હું તમે રોહિતભાઈ ત્રણેય આ દેશના નાગરિક છીએ. આપણા દેશના વડાપ્રધાન વિદેશમાં જાય, બરાબર, અને વિદેશની અંદરથી ભારતને ફાયદો થાય. ફાયદો જણાવો ને. કયો ફાયદો થયો? તમે પેટ્રોલ ડીઝલ પર રહો. આની ડિબેટ ઉપર હું તમને ફરીથી અમને આમંત્રણ આપજો. તમે આજે પેટ્રોલ ડીઝલ ઉપર તમે જે 83 રૂપિયા ને 60 પૈસાની સરકાર ચલાવીને આવેલા છો, આ એની પણ સવાલ એ છે કે બંધનું એલાન તમે આપ્યું છે, જેને 80 રૂપિયા વાળાને તમે સવાલ પૂછો છો, બંધ રખાવો છો, સ્કૂલ જતા છોકરાઓને પથ્થર મારો છો, તમે સામાન્ય લોકોના શાકભાજી દૂધ બગડી જાય એવી ટ્રકો ઉભી રાખો છો. કોઈ દિવસ બીજેપી જેવા શબ્દ પ્રયોગ નહીં કર્યા ક્યારે, એવું લાગે છે આપને? આપે બી બંધ કર્યું ત્યારે આપના ક્યાંય ભાષણ જોવા નથી મળતા. મોદીજી તો ભાષણ કરતા હતા. કોંગ્રેસ જોડે કોઈ ફોર્મ્યુલા હોય, આજે તો નફ્ફટની હદ કરી દીધી કે અમારા હાથમાં નથી. તો કોના હાથમાં છે? એ સરકારના હાથમાં નથી. આ બહુ કદાચ મોંઘવારીથી બચાવવાનું કોના હાથમાં છે? અમિતભાઈ, સરકારના હાથમાં કેમ નથી? કોંગ્રેસનો કયો નેતા એફિડેવિટ કરીને માફી માંગે આ દેશની કે અમે 83 રૂપિયા કર્યા હતા, એ અમારો ભૂલ હતી? એ આક્ષેપો કરવાથી નહીં, પણ આપે તો કીધું સરકારના હાથમાં નથી, તો સવાલનો જવાબ અમે તો કહીએ છીએ ને ભાઈ. પણ કેમ સરકારના હાથમાં નથી? ભારતની પ્રજા કોના પર ડિપેન્ડન્ટ છે? ડિરેગ્યુલેટ કોણે કર્યું? ભારતની પ્રજા કોની પર? અરે 4 વર્ષથી આપણી સરકાર છે ને. આપ સાબિત કરી બતાવો કે મનમોહન સરકાર નતા કરી શકતા, મોદી સરકાર કરી શકે. સાબિત કરી બતાવો ને. મોદી સરકાર એના એજન્ડા ઉપર પણ ના પાડી. રવિશંકર પ્રસાદે કીધું કે સરકારના હાથમાં નથી. અમે દેશને સર, સવાલ એ સરકારના હાથમાં કેમ નથી? આઝાદીના ફળો લોકો સુધી નહીં, સરકારના હાથમાં કેમ નથી? સરકારના હાથમાં કેમ નથી જણાવો ને. નહીં, અમારો એજન્ડા વિકાસ છે. હા, વિકાસ કરો, આપ વિકાસ કરો. પણ સવાલ, કોંગ્રેસ જો અમારી ઉપર આક્ષેપ લગાવતી હોય પણ સરકાર, કોંગ્રેસ એમના રાજ્યોમાં ટેક્સ ઘટાડી નહીં, પણ સૌથી વધારે રાજ્યોમાં બીજેપી છે. અરે ભાઈ, બંધના એલાનની જેટલી તમને ફાયદો નહીં થાય ને. પણ આપે તો કોંગ્રેસ મુક્ત ભારત કરી દીધું ને. બચેલી 4 સરકાર અને તમારે ત્યાં જે જોડાયેલી રોહિતભાઈ, મનમોહન સરકારના હાથમાં પણ નતું ને સમયે કે મોંઘવારી પર ડામી શકે. કારણ કે 100 દિવસનો વાયદો મનમોહન સરકારનો પણ હતો કે અમે મોંઘવારી ડામીશું. પેટ્રોલ ડીઝલના ભાવ ત્યારે પણ જોવા મળ્યા હતા. 6 દિન અને જે વાયદા હતા 15 લાખ વાળા, પણ તમે જે ના કરી શકે કદાચ મોદી સરકાર નહીં કરી શકતી હોય ને. આપ મેસેજ આપો લોકોને. 4 વર્ષમાં જે લોકો નથી કર્યું, હા બરોબર છે, એ હવે પ્રતિબિંબ થઈને બહાર આવશે બધું. નહીં, આપ તો આશા રાખો 2019 માટે. અત્યારે એટલે 2019 સુધી રાહ જોવાની લોકોએ. સરકાર પગલા નથી લઈ શકતી. આપ કહો છો સરકારના હાથમાં નથી. સવાલ એ છે, 2029 સુધી નહીં, આપ મને કોને કે સરકારના હાથમાં કેમ નથી અને હજી પણ પેટ્રોલ ડીઝલના ભાવ ક્યાં સુધી લોકોએ ભરવા પડશે? શું કહેશો આપ? જો ભાઈ, પેટ્રોલ કે બાર 100 કે પાર આ 100 રૂપિયા થશે ત્યાં સુધી હલશે નહીં. આપ એની પર સટ્ટો લગાડી રહ્યા છો. 100 રૂપિયા થાય એવું ઈચ્છતો નથી. તમારા રાજમાં 100 થવાના. કોંગ્રેસ આપ જવાબ આપો. 100 થાય એવું ઈચ્છે છે. અમિતભાઈ, સવાલનો જવાબ આપો આપ. તમારા સરકારના હાથમાં કેમ થવાનું? જે સરકારને એમની ઇન્ટરનેશનલ પરિબળોમાં પણ સરકારના હાથમાં નથી. તમારા વખતે શું કરી શકે છે? એમણે કીધું આંતરરાષ્ટ્રીય પરિબળો છે. આ જેટલી લોકોની ઇન્ડસ્ટ્રીયલિસ્ટોની લોનો માફ કરીને
કેટલા કરોડો રૂપિયા બેંક કરકસર યુક્ત પગલા ભરે એક્સાઇઝ કેમ ના ઘટે? પણ અમિતભાઈ અને એક્સાઇઝ જીએસટી ના દાયરામાં કેમ નથી લાવતા? જી પણ આવક ઘટી જાય ને? નહીં તો આવક ઘટી જાય ને? એમને બી ખબર છે અમિતભાઈ, આપને ખબર છે કે આવક ઘટી જાય સરકારની? સિનિયર એડવોકેટ પણ છે, એમને બી ખબર છે કે જીએસટી એ એકદમ પોતે અલગ બોડી છે અને એની અંદર નહીં આપ કહી દો અમિતભાઈ કે જીએસટી માં પેટ્રોલ ડીઝલ આવશે તો પછી સરકારની આવક ઘટી જશે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બંનેની આવક ઘટી જશે. હવે તો લોકોને એ પણ સમજ પડવા માંડી છે. એક મિનિટ સમજો, જીએસટી માં રોહિતભાઈ રાહુલ ગાંધીને કહી અને કોંગ્રેસ શાસિત ને કોંગ્રેસ સમર્થિત પ્રદેશો કાલે લેટર પેડ ઉપર લખીને માંગણી કરે. પહેલા તો એક મિનિટ, બહુમતી કોની છે? નાણા મંત્રાલય. અરે આપ બે આપ એક મિનિટ અમિતભાઈ, કોંગ્રેસ નહીં મારા શાંત બે શબ્દો મને આપે જવાબ નહીં આપ્યો, આપે જવાબ ના શાંત બે શબ્દ જનતા. ચલો કહી દો કોંગ્રેસના કેટલા રાજ્યો છે અત્યારે? કોંગ્રેસના જે 10 કે 11 રાજ્યો હશે. નહીં કોંગ્રેસ શાસિત અત્યારે કેટલા રાજ્યો છે? કોંગ્રેસના 4 રાજ્યો છે. ઓકે, બાકીના રાજ્યો કોના છે? બાકીના એમના જે સમર્થિત 6 રાજ્યો હશે એ લોકો લખીને આપી દે. બીજેપી કેટલા રાજ્યોમાં છે? અમે લોકો 20 રાજ્યોમાં. તો 20 રાજ્યોમાં સૌથી પહેલા તો આપ ફરમાન તો કરો, અપ્લાય તો કરો ને. અમે ક્યાં કહીએ છીએ? પણ સરકારના હાથમાં નથી આપતો એવું કહી દો છો. અમે ક્યાં કહીએ છીએ? આપ છૂટી રહ્યા છો. એક મિનિટ રોહિતભાઈ, અમે સેજ પણ છૂટી નહીં. તો મને એમ કહો આપ કહો છો કે 125 કરોડ જનતાનું સમર્થન બીજેપી ને છે અને અત્યારે 22 રાજ્યોમાં આપ છો. સવાલ એ થાય છે જીએસટી નો આર્ગ્યુમેન્ટ કોનો? તમે કહો. ના, જીએસટી ની વાત નહીં તમારો તો નથી. પણ આપ લોકો માટે જવાબ આપો. એ પ્રજાને આપ કેવું કેમ કહો છો કે સરકારના હાથમાં નથી? સરકારના હાથમાં નથી. રવિશંકર પ્રસાદ એવું કેમ બોલે છે? કોઈ ગણિત નથી એમની પાસે, કોઈ જવાબ નથી સરકાર પાસે. આપ લોકોને એ તો સમજાવો કે કેમ સરકારના હાથમાં નથી. શાંતિથી ચર્ચા થાય તો ખબર પડશે ને. રોહિતભાઈ, આપણે જાણવું છે કે એમની પાસે જવાબ છે. એમની પાસે જવાબ છે. અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મીટિંગ થઈ. હા, એ તો આશા રાખવાની વાત છે. ક્યારે મીટિંગ થઈ? જીએસટી યસ, ભારત બંધના કારણે. હવે આવું બીજું ઘણું આવવાનું. રોહિતભાઈ, જીએસટી ઓટોનોમસ બોડી છે. જી, જીએસટી અનેક વસ્તુઓના જીએસટી ના દાયરામાં લાવી અનેક વસ્તુને બહાર કાઢી. જી, પેટ્રોલિયમને લાવું કે ના લાવું એ જીએસટી જે કમિટી છે એની અંદર બધા મુખ્યમંત્રી સભ્યો છે. બરાબર છે. બધા કોંગ્રેસનું સમર્થન છે. અમિતભાઈ, કેમ આમ કરો છો તમે? હું એ જ કહી રહ્યો છું. છે કોંગ્રેસના મુખ્યમંત્રી નથી આવતા ત્યાં અંદર. કોંગ્રેસના અંદર તો વિરોધ કરે છે. મુખ્યમંત્રી સભ્યો છે એ વિરોધ કરે છે. જીએસટી નો વિરોધ કરે છે. નહીં, અને રાહુલ ગાંધી કે જીએસટી માં લાવો. પેટ્રોલ ડીઝલ માટે એ લોકો વિરોધ કરતા તો લોકો સમજશે કે કોંગ્રેસ કેમ વિરોધ કરે છે. ક્યાંય જોવા નથી મળતું. ભાઈ સમજો, જીએસટી માં લાવવા માટે રાહુલ ગાંધી કહી રહ્યા હોય તો જીએસટી માં જે ઓટોનોમસ બોડી છે એ ઓટોનોમસ બોડીમાં કોંગ્રેસના અને કોંગ્રેસ સમર્થિત યુપીએ ના ચીફ મિનિસ્ટરો અંદર સભ્યો છે. એમણે કેમ જીએસટી માં લાવવું? આપ લાવવા તૈયાર છો? જીએસટી માં આપ લાવવા તૈયાર છો? આપ લાવવા તૈયાર છો? કોંગ્રેસ સમર્થન કરે છે. જીએસટી કાઉન્સિલ ડિસાઈડ કરે. જીએસટી કાઉન્સિલમાં જે મુખ્યમંત્રીઓની વાત કરવામાં આવી એટલે ત્યાં રાજ્ય સરકારની વાત કરવામાં આવી. આપના જે રાજ્યો છે એમાં આપ સમર્થન આપો છો કે જીએસટી માં પેટ્રોલ ડીઝલ સરકાર લાવે? એમને તો ત્યાં કીધું છે અંદર. આપ સમર્થન કરો છો કે નહીં? રોહિતભાઈ, તમને ખબર નથી. આપ સ્પષ્ટ જવાબ નથી આપતા. તમારા મુખ્યમંત્રીઓ વિરોધ કરે જીએસટી માં લાવવાનો. સ્પષ્ટ જવાબ નથી આપતો તો ભાઈ કોંગ્રેસ સમર્થન કેમ નથી કરતું? એમને કોને કેન્દ્ર સરકારને કે જીએસટી માં લાવે? રાહુલ ગાંધી જાહેરમાં પ્રચાર કરી રહ્યા છે કે આ સરકારની અનિચ્છા છે કે જીએસટી માં ન લાવે. આપ કહી દો, સમર્થન આપો કે અમે તૈયાર છીએ કે જીએસટી માં લાવે લોકો. આપ બંધનું એલાન આપો છો, કેન્દ્ર સરકારને કહો કે તમે જીએસટી માં લાવો, અમે સમર્થન કરીએ છીએ. એ તો જાહેરમાં કહીએ જ છે ને. નહીં, આપ સમર્થન કરો છો? જીએસટી ના દાયરામાં આવે તો જ. ચલો ઠીક છે. નહીં, એટલે મુખ્યમંત્રીઓ ના પાડશે કોંગ્રેસના અને કોંગ્રેસના પ્રમુખ જીએસટી માં લાવો અને આ જનતાને બધા ભેગા મળીને મૂર્ખ બનાવશે. ઓકે અમિતભાઈ, એક સવાલ થાય છે. લોકોને હવે એવી સમજ પડવા માંડી છે કે જો પેટ્રોલ ડીઝલના ભાવ જીએસટી માં આવે અથવા તો અત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ જે પણ છે એ પ્રજા ભોગવી રહી છે, એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આવક છે મોટી, અને એ આવક આપ કહો છો કે અમે ડેવલપમેન્ટમાં વાપરીએ છીએ. પણ સવાલ એ છે કે આ લોકોએ જ્યારે બીજેપીને મત આપીને સત્તામાં બેસાડ્યા છે, આ સરકારનો આ જવાબ કેટલો યોગ્ય છે કે સરકારના હાથમાં પેટ્રોલ ડીઝલ ભાવ ઘટાડવા નથી, આપ આપની આવક ઘટાડવા તૈયાર નથી, એમ કહી દો ને. ખર્ચા ઘટાડવા તૈયાર આપ એમ કહી દો. આપ સાંસદોના પગાર માટેની વાત કરો, આપ સાંસદોના ખર્ચાની વાત કરો, વડાપ્રધાનશ્રીના જન્મદિનની ઉજવણીની વાત કરો, બીજેપીના કાર્યક્રમની વાત કરો, દરેક જગ્યા કરો ને. વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવાયો હોય સલાહ છે, તમે મને અત્યારે જ કહો. નહીં, પણ સલાહ છે કે તમે જે કાર્યક્રમ કરો છો. નરેન્દ્રભાઈનો જન્મદિવસ ઉજવાયો તો હમણાં જ કહો. સરકારને પોતાના પગારના ખર્ચે બી નથી ઉજવતા. જે રીતે નરેન્દ્રભાઈ સમજો, નરેન્દ્રભાઈ કરકસર તો કરો. નરેન્દ્રભાઈનો જન્મદિવસ પહેલો વડાપ્રધાન છે કે હંમેશા બોર્ડર ઉપર હોય છે, સિયાચીનમાં હોય છે. 30,000 કરોડ રૂપિયા એટલે 30,000 કરોડ રૂપિયા
નોટબંધીની અંદર નુકસાન કર્યું. નોટબંધી ક્યાં આવી ભાઈ? નહીં, દેશને નુકસાન આમાં ક્યાં નુકસાન આવ્યું? 2% જીડીપી ઘટી ગયું. ઓકે, ચલો ઠીક છે. એક મિનિટ, બંનેની સહમતિ. આ બંને બુદ્ધિજીવીઓ છે, કદાચ અર્થશાસ્ત્ર આપ જાણતા પણ હશો. અમિતભાઈ, કદાચ તકલીફ પડતી હોય, મોંઘવારી કોઈ વ્યક્તિને નડતી હોય, એ વ્યક્તિએ પોતાનો સ્વભાવ અને પોતાની કામગીરી કેવી રીતે કરવી જોઈએ? એને કરકસર કરવી જોઈએ કે દેવું કરીને પણ એને પોતાના મોજ પૂરા કરવા જોઈએ? આનો ખાલી સીધો જવાબ આપ મને. શું કરવું જોઈએ? જો દેશ આગળ વધશે એટલે તમારો ને મારો દેવું કરીને. કોણ દેવું કરે? દેશ દેવામાં છે ને. દેશ અત્યારે 1947 માં $1 સામે $1 હતો. આજની તારીખમાં આપણે જોઈ રહ્યા છે. સમજો, આ પ્રશ્ન તમે મારા કોંગ્રેસના મિત્રને પૂછો. હું એમને પૂછું છું. તમે સાંભળો તો જી. મનમોહન સિંઘે 2 લાખ કરોડ રૂપિયાના બોન્ડ બહાર પાડ્યા પેટ્રોલિયમમાં. હા, બિલકુલ, યસ. બરાબર, 2 લાખ કરોડના બોન્ડ બહાર પાડી અને પછી ભાવ ₹83 કર્યો. હવે આ સરકાર બી કરશે. આનો શું જવાબ છે? આ સરકારમાં બી શક્યતા, કોઈ પૈસા ઉઘરાયા? આ સરકારમાં બી શક્યતા ખરી ને? આવા કોઈ અરે ભાઈ, અમે તો પૈસા ઉઘરાયા. ચલો ઠીક છે, આપણે જવાબ ના આપ્યો. આપણે જવાબ ના આપ્યો. એ વ્યક્તિએ કરકસર કરવી જોઈએ કે દેવું કરીને મહોત્સવ કરવા જોઈએ? શું કહો છો? મારા પ્રશ્નનો જવાબ આપે મોંઘવારીની વાત ના કરી, અર્થશાસ્ત્રની વાત છે. કેમ હું પૂછું એનો એટલે જવાબ? મોંઘવારી નડતી નથી આપને. નહીં, આપ શું કહો છો? આપ શું કહો છો? કરકસર કરવી જોઈએ, ચોક્કસ. કોણે કરવી જોઈએ? કોંગ્રેસના સાંસદો કરશે. બધાએ કરકસર કરવી. કોંગ્રેસના સાંસદો તમે સ્વચ્છાએ કોને કે અમારો ખર્ચો કાપી લો? કરકસરની વાત તમે જનતાની વાત કરતા હતા, સરકારની કરકસરની વાત કરતા હો તો નરેન્દ્રભાઈના આવતાની સાથે જ આ ગાડીઓ બંધ કરી દીધી. સંસદનો ખર્ચો ઘટાડી દીધો. સાંભળો, બધા ઘટાડી દીધા. કોંગ્રેસના બધા ચીફ મિનિસ્ટરો એ 5-સ્ટાર હોટલમાં જ ઉતરતા હતા. અત્યારે કેન્દ્રના એક પણ મિનિસ્ટરને 5-સ્ટાર હોટલમાં જરૂરિયાત પ્રમાણે તો વર્તન કરો. સમજો, એકદમ શું કહેવાય કે જનતાના ક્લાસમાં અત્યારે જરૂર છે. એક્ઝિક્યુટિવ ક્લાસમાં તાઇફા થાય છે, જે રીતના સમારંભો થાય છે અને જે રીતના એમાં કોઈ ખર્ચો નથી. પ્રજા જુએ છે. ચલો ઠીક છે, ઠીક છે. લોકો જોવે છે કે નહીં? અમિતભાઈ, અમિતભાઈ, સમયની અવધિ નડી રહી છે. નહીં, લોકો હવે જોઈ રહ્યા છે. અમિતભાઈ, સમયની અવધિ નડી રહી છે. ઠીક છે, આપે બહુ સવાલના સ્પષ્ટ જવાબ ના આપ્યા. અમિતભાઈ, પ્લીઝ, હવે આપણે પ્રચાર નથી. નહીં, હવે આપ પ્રચાર ના કરશો. હવે ચર્ચા થઈ નહીં, હવે નિષ્કર્ષ નહીં, એ તો આપ કરશો જ હવે 2019 પહેલા. પણ લોકોએ સમજવાની જરૂર છે કે જે એક સાદું એક્ઝામ્પલ હમણાં આપવામાં આવ્યું કે જો ખરેખર દેશ મોંઘવારીમાં અત્યારે પીસાઈ રહ્યો હોય તો દેશમાં બેઠેલી સરકાર દ્વારા વર્તન કેવું હોવું જોઈએ? કરકસર હોવું જોઈએ કે પછી વધારેમાં વધારે FDIને આમંત્રણ આપી વિદેશોને કહીને કે ભાઈ તમે રોકાણ કરો અને અમે ડેવલપમેન્ટ કરી રહ્યા છે? આ જ સ્વભાવ રાખવો કેટલો જરૂરી છે? કારણ કે ભૂતકાળમાં પણ મનમોહન સરકારમાં જોવા મળ્યું હતું. કારણ કે જ્યારે રૂપિયો નબળો પડ્યો છે ત્યારે ભારતના વિકાસની જરૂરિયાત હતી અને વિકાસ માટે વિદેશી રોકાણની પણ જરૂર પડતી હોય છે. આ લોકોએ પણ સમજવાની જરૂર છે. પરંતુ એક અસમંજસ છે કે મોંઘવારી ભરે પેટ્રોલ ડીઝલની જોવા મળતી હોય પણ સરકાર કંઈ જ ન કરી શકે, એમના હાથમાં નથી. એ કદાચ લોકોના ગળે વાત નહીં ઉતરે એવું આપણે આશા રાખવી. કારણ કે લોકોને પણ હવે સમજણ પડવા માંડી છે કે સરકારના હાથમાં કેમ નથી અને સરકારના હાથમાં શું છે અને શું નથી. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.